નમસ્કાર, હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ જ્યોતિષ જાગૃતિ અભિયાનના નેજા હેઠળ જ્યોતિષશાસ્ત્રની અંદર બે શબ્દોને અતિ નિંદનીય ગણીને વારંવાર તેનું કન્સિડરેશન અશુભ તરીકે કરીને એને ચર્ચાનો વિષય બનાવવામાં આવે છે. પહેલો શબ્દ છે વીંછુડો, બીજો શબ્દ છે પંચક. ભાઈ બધા કહે છે કે વીંછુડા અને પંચકમાં શુભ કાર્ય થાય નહીં. હવે આ વાતમાં શાસ્ત્રો શું કહે છે? પહેલા વીંછુડાને સમજીએ. વીંછુડો એટલે વૃશ્ચિક રાશિનો ચંદ્ર. હવે આ વીંછુડો એટલે વિશાખા નક્ષત્રનું ચોથું ચરણ અને અનુરાધા જ્યેષ્ઠા નક્ષત્રના સમાવેશ દ્વારા વીંછુડો કે વૃશ્ચિક રાશિનું સર્જન થાય છે, એની રચના થાય છે. પરંતુ મિત્રો, વીંછુડાની અંદર પણ અનુરાધા નક્ષત્રમાં એના છેલ્લા પદની અંદર લગ્ન, વિવાહ, જનોઈ અને કેટલાક શુભ કામ કરી શકાય છે. આથી વીંછુડાને ત્યજતા પહેલા, એને અશુભ ગણતા પહેલા મારી આ વાતનું રટણ મનની અંદર કર્યા કરજો. પંચક 5 નક્ષત્રનો સમૂહ. કુંભ અને મીન રાશિની અંદર આ 5 નક્ષત્રો આવે છે અને તેને પંચક કહેવામાં આવે છે. પંચક એટલે કુંભ અને મીન રાશિ દરમિયાન આવતા નક્ષત્રોનો સમૂહ. હવે બધા કે પંચક ગભરામણ થઈ જાય છે ભાઈ. હા, અમુક કાર્યો ન કરી શકાય. જેમ કે પંચક દરમિયાન ઘાસ અને લાકડાનો સંગ્રહ કરી શકાય નહીં. દક્ષિણ દિશામાં મુસાફરી કરી શકાય નહીં. ભાડાનું મકાન તો કદાપી ના લેવાય, નહીં તો 5 વાર ફરવું પડે ભાઈ. ઘણા તો હસતા હસતા કહે છે કે પંચકમાં લગ્ન પણ ના થાય. પરંતુ પંચકની અંદર લગ્ન કરવા માટેનું સૂચન છે. આથી ચિંતા કરવી નહીં. કારણ કે ઘણા લોકોને એમ થાય કે 5 વાર લગ્ન, કેટલાક લોકો માટે આ ખુશીનો શબ્દ પણ હોઈ શકે. પંચકની અંદર કેટલાક શુભ કામ થઈ શકે છે. જેમ કે નવું ઘર ખરીદી શકાય છે, વાસ્તુ પૂજન કરી શકાય છે, હોમ હવન યજ્ઞ કરી શકાય છે, વિવાહ સગાઈના કાર્ય પણ કરી શકાય છે. જે નથી કરી શકાતું એ મેં તમને કહ્યું છે. પરંતુ જીવનની અંદર વીંછુડો અને પંચક છે એટલે અશુભ કાર્ય ન થાય કે શુભ કાર્ય ન થાય, એ વિટમણામાંથી બહાર આવી જજો. બીજી વસ્તુ કે પંચક દરમિયાન જો કોઈનું મૃત્યુ થાય તો 5 પૂતળા બાળવા પડે, એ માન્યતા જૂની ઘરેડમાં ચાલતી આવી છે. તો એને અનુસરજો એવી મારી તમને નમ્ર વિનંતી છે. મળીએ.